ગરમીના દિવસો જેમ જેમ આવે છે આપણે છોકરાઓની સ્કૂલમાં વેકેશનની વાટ જુએ છે. કેમ છો? મારું નામ પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. બાળકોને વેકેશન બહુ ગમે કેમ કે વેકેશન એટલે છુટ્ટી, અને છુટ્ટી એટલે એમને જ્યારે જે જોઈએ એ કરી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એમને જ્યારે જોઈએ ત્યારે એ લોકો રમી શકે છે. ફ્રી પ્લે, એ લોકોનું રૂટીન એટલું જેમ પેક હોય છે કે એમાં એમને તો ટાઈમ જ નથી મળતો કે એ લોકો ફ્રી પ્લે કરી શકે. તો વેકેશનમાં આપણે એમને ફ્રી ટાઈમ આપવો જોઈએ, જેનાથી એ પોતાના ફ્રેન્ડ્સ છે, સિબલિંગ્સ છે, કઝિન્સ છે, એ લોકો સાથે ટોયસથી ને રમી શકે. કેમ કે આનાથી એ લોકો એ જ ટોયથી રોજ અલગ અલગ રીતે રમે તો એ લોકોની ક્રિએટિવિટી બહાર આવે. અને સેકન્ડલી, જ્યારે એ લોકો સાથે મળીને રમે તો એકબીજા સાથેની બોન્ડિંગ સ્ટ્રોંગ થાય. એકબીજા સાથે મળીને કેમ રમવાનું એ લોકોને શીખવા મળે. અને જ્યારે આ લોકો રોલ પ્લે કરતા હોય, કાં ઘણીવાર એ લોકો ટીચર રમે, કાં કિચન સેટથી એ લોકો કુકિંગ કરતા હોય કે એવું કાંઈ ઘર રમતા હોય, તો આપણે પણ એ લોકોને ઓબ્ઝર્વ કરીને બહુ બધું ખબર પડે કે એ લોકોના મનમાં શું ચાલે છે, એ લોકોને શું ગમે છે, શું નથી ગમતું. હું તો પેરેન્ટ્સને ઘણી વાર કહું છું કે તમે ફ્રી પ્લેમાં એ લોકોને ટીચર બનાવો ને તમે સ્ટુડન્ટ બનો, તો તમને ખ્યાલ આવશે કે ટીચર કેવી રીતે સ્કૂલમાં બિહેવ કરે છે, એ લોકોને શું ટીચરનું ગમે છે, શું નથી ગમતું. છોકરાઓ ટીચરના એક્ઝેક્ટ ડાયલોગ્સ બોલશે તો તમને બી ખ્યાલ આવશે કે એ લોકો કેવી રીતે ઓબ્ઝર્વ કરે છે વસ્તુઓ, અને એ લોકોને કેવું ફીલ થાય છે. તો એ લોકોને જાણવા માટે પણ આ એક્ટિવિટી બહુ જરૂરી છે. તો આપણે એ લોકોને ફ્રી ટાઈમ, ફ્રી પ્લે કરવા આપવો જ જોઈએ. પછી થોડા દિવસ પછી જ્યારે તમને લાગે કે હવે ઇનફ ફ્રી ટાઈમ થઈ ગયું છે, તો તમે એક રૂટીન બનાવી દો જેમાં 5 વાતોને તમારે ધ્યાન રાખવું છે. ફ્રી પ્લે, ભણવાનું, એન્ટરટેનમેન્ટ, ફેમિલી ટાઈમ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ. આ 5 ચીજોને ઇક્વલ ઇમ્પોર્ટન્સ એટલે બેલેન્સ કરીને તમે એક એવો રૂટીન બનાવો અને છોકરાઓને કહી દો, તો પછી તમારે વાડે ઘડી એને નહીં કહેવું પડશે કે આ ટાઈમ પર આ કર, હવે આ કર. એને પણ ખબર છે કે મારે હવે આ કરવાનું છે. તો તમારી બહુ બધી પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. અને એક ફોર્મેટ હશે કે આ રીતે કરવાનું છે, તો તમે બહુ બધી વસ્તુઓ પણ છોકરાઓ સાથે કરી શકશો. હવે હું તમારા સાથે શેર કરીશ કે તમે કેટલી બધી એક્ટિવિટીઝ છોકરાઓ સાથે કરી શકો છો. જેવી રીતે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટીઝ. તમે છોકરાઓ સાથે વેજીટેબલ પેઇન્ટિંગ કરી શકો છો, ઓરિગામી કરી શકો છો, એટલે કે પેપર ફોલ્ડિંગ, પેપર ફોલ્ડ કરીને જે આપણે અલગ અલગ વસ્તુઓ બનાવે. પછી વોટર કલર્સ કરી શકો છો. એ લોકોને વોટર પેઇન્ટિંગ બહુ જ ગમે. વોટર કલર્સ એ લોકોને આપી દેવાનું ને પછી તમે છોડી દો. જેવી રીતે એ લોકોને યુઝ કરવું હોય એ લોકો કરશે. આનાથી એ લોકોના ઇમોશન્સ પણ બહુ રિલીઝ થાય અને એ લોકોની એનર્જી નીકળે આનાથી. તમે એ લોકો સાથે અલગ અલગ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કે અલગ અલગ ડેકોરેટિવ આઇટમ્સ બનાવી શકો છો, જેનાથી તમે તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો. પછી જે વસ્તુઓ છોકરાઓ યુઝ કરતા હોય એના સાથે તમે બનાવી શકો છો. જેવી રીતે કે ફાઇલ, ફોલ્ડર, પેપર બેગ, કેલેન્ડર, પેન્સિલ હોલ્ડર. તો જ્યારે છોકરાઓ પોતાના બનાવેલા આ બધી વસ્તુઓને યુઝ કરશે તો એમને બહુ જ મજા આવશે. તમે એ લોકો સાથે ડ્રોઈંગ એક્ટિવિટી પણ કરી શકો છો. કાંઈ રેફરન્સ આપો કે આને જોઈને આ વસ્તુ ડ્રો કરો, અને કોઈ વાર તમે ખાલી એક સિચ્યુએશન કે એક કાંઈ ટોપિક આપી દો ને છોકરાઓ પોતાની રીતે એને ડ્રો કરશે. આનાથી આપણે આ બી ખબર પડશે કે છોકરાઓ ચીજોને કેવી રીતે ઓબ્ઝર્વ કરે છે, એ લોકો કેવી રીતે વસ્તુઓને જુએ છે, અને શું ગમે છે, શું નથી ગમતું, એનું શું નજરિયો છે, એ આપણે એની ડ્રોઈંગ જોઈને બહુ ખબર પડી શકે છે. કોઈ પણ એક્ટિવિટી કરતા તમે છોકરા કે છોકરીમાં ડિફરન્શિએટ ન કરો. તમે એ લોકોને સુઈ દોરો પણ આપી શકો છો. એ લોકોના એજ જોઈને, એજ અગર એ લોકોની મોટી હોય તો તમે એ લોકો સાથે બટન સ્ટિચ કેમ કરવાનું, કે અગર કંઈ ફાટી ગયું હોય તો એ કેમ સ્ટિચ કરવાનું, આ બધું શીખવાડી શકો છો. ઇનફેક્ટ છોકરાઓને તો ખાસ આ બધું શીખવાડવું જોઈએ, તાકે જ્યારે મોટા થાય અને ઓફિસ જવાના માટે લેટ થતું હોય તો પોતાનું બટન એ લોકો પોતે સ્ટિચ કરી શકે છે અને ડિપેન્ડન્ટ નથી રહેતા બીજા પર.
પછી તમે એ લોકોને સાથે ક્રોસ સ્ટેચ, થ્રેડ વર્ક, અગર વધારે ઇન્ટરેસ્ટ હોય તો એમ્બ્રોઇડરી, ક્રોશિયો, નિટિંગ આ બધું પણ કરી શકો છો. તમે છોકરાઓને આઈડિયાઝ આપો કે એ લોકો કેવી રીતે પોતાની અલગ અલગ ગેમ્સ બનાવી શકે છે. જેવી રીતે લૂડો, સાપસીડી એ લોકો જે નોર્મલ માર્કેટમાં મળે છે એવી નહીં, પણ એના કરતાં થોડી જુદી, જે કલર્સ જોઈએ એ લોકોને, જેવી રીતે એ લોકોને ડેકોરેટ કરવું હોય એ રીતે એ લોકો ઘરે બનાવી શકે છે. અને પછી એ પોતાની બનાવેલી ગેમ્સથી જ્યારે આ લોકો ફ્રેન્ડ સાથે રમશે એ લોકોને બહુ મજા આવશે અને એક સેટિસ્ફેક્શન ફીલ થશે. તમે એ લોકોને ક્લે આપી શકો છો અને અલગ અલગ વસ્તુઓ ક્લેથી બનાવીને જ્યારે એ લોકો ફ્રી પ્લે રમે છે, રોલ પ્લે રમે છે તો એ વસ્તુઓ યુઝ કરી શકે છે. પછી નેક્સ્ટ ડે જ્યારે બીજું કંઈ રમે છે તો એ જ ક્લેથી બીજી વસ્તુઓ બનાવીને રમી શકે છે. આ રીતે એ લોકો પાસે અલગ અલગ બહુ બધા ટોયઝ મળશે, એવરીડે નવા ટોયઝ મળશે. જેવી રીતે કે અગર એ લોકો ઘર ઘર રમે છે તો એનાથી પ્લેટો, વાટકા આ બધું બનાવીને રમી શકે છે. અને અગર ટીચર રમે છે તો ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ આવું કાંઈ બનાવીને રમી શકે છે. આનાથી એ લોકોની ક્રિએટિવિટી બહાર આવશે અને એ લોકોના મૂવમેન્ટ્સ ફિંગરનાને બી પણ બહુ સ્ટ્રોંગ થશે. આ બધી જે એ લોકો એક્ટિવિટી બનાવે છે એની તમે એક સ્ક્રેપબુક પણ બનાવી શકો છો. તો સ્ક્રેપબુક બનાવવાનું પણ પોતે જ એક એક્ટિવિટી છે. અલગ અલગ શીટ લો, પછી કેવી રીતે ભેગું કરવાનું, એને ડેકોરેટ કરો, એનું કવર પેજ, બેક પેજ, અને પછી આ બધી વસ્તુઓ એમાં તમે લગાડી શકો છો. અને કાં તો પછી તમે કોઈ ટોપિક લઈ લો ને એનાથી રિલેટેડ પણ સ્ક્રેપબુક બનાવી શકો છો. જેવી રીતે કે સ્કૂલની મેમરીઝ છે કે એના બચપનના ફોટોગ્રાફ્સ છે, તો એવી રીતે કોઈ બી એક ટોપિક લો અને એની તમે સ્ક્રેપબુક બનાવી શકો છો. આ થઈ ગઈ બધી એક્ટિવિટીઝ. હવે હું તમારા સાથે શેર કરીશ કે કઈ આદતો છે જે તમે રોજ માટે છોકરાઓ સાથે ડેવલપ કરી શકો છો. સૌથી પહેલા છે પ્રોવર્બ, કે આપણે કહીએ કે સુવાક્ય. તો તમે છોકરાઓને એક હેબિટ નાખો કે ઘરના દરેક મેમ્બર એક સુવાક્ય રોજ કે, અને એના પાછળ કાંઈ સ્ટોરી હોય, કાંઈ કહાની હોય કે એનું શું મતલબ છે એ પણ એક્સપ્લેન કરે. તો રોજ બધાને ટર્ન બાય ટર્ન બધાની રોજ વારી આવશે. તો જ્યારે છોકરાઓની વારી આવશે તો એ લોકો ટાઈમ એના પર યુટિલાઇઝ કરશે કે મારે શું બોલવાનું છે, તો ગોતશે, પછી એનું મતલબ જોશે. તો બહુ બધું ટાઈમ આ એક્ટિવિટીમાં એ પોઝિટિવલી યુટિલાઇઝ કરશે. અને હર એક સુવાક્ય એક કંઈ શીખ આપે છે. તો રોજ જ્યારે આ સુવાક્ય એ લોકો સાંભળશે તો બહુ બધી લાઈફ સ્કિલ એ લોકો શીખશે. તમે નેક્સ્ટ ડે એમને પૂછી પણ શકો છો કે કાલે મેં શું વાક્ય કીધું હતું, જે મેં શું વાક્ય કીધું હતું એનું મતલબ શું હતું, તમે એમને ક્યાં યુટિલાઇઝ કરી શકો છો. એ રીતે તમે એ લોકો સાથે એના પર ડિસ્કશન પણ કરી શકો છો. પછી છે આપણી હિસ્ટ્રી અને માઇથોલોજીની સ્ટોરીઝ. તમે હિસ્ટ્રીમાંથી કોઈ બી સ્ટોરીઝ કે સીન્સ લઈ લો કે કોઈ કેરેક્ટર લઈ લો અને એના વિશે છોકરાઓ સાથે શેર કરો. પિક્ચર્સ દેખાડો, કોઈ એની રિલેટેડ વિડીયોઝ હોય એ છોકરાઓને દેખાડો. તો એ લોકોને ખબર પડશે કે આપણું જે હિસ્ટ્રી છે ભારતની એ કેટલી સ્ટ્રોંગ છે, આપણું કલ્ચર કેટલું સ્ટ્રોંગ છે. તમે માઇથોલોજીમાંથી જેવી રીતે કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, તો એમના વિશે બાળકોને કહો. રામાયણ મહાભારતથી ઇન્સિડન્સીસ લઈ લો, એ વિશે છોકરાઓને કહો. તો આ બધાથી એ લોકોને બહુ બધું શીખવા મળશે અને પોતાના રૂટ્સથી એ લોકો કનેક્ટેડ ફીલ થશે. એ લોકોને ખબર પડશે કે ઇન્ડિયા પાસે કેટલું રીચ કલ્ચર છે. તમે એ લોકોને એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું પણ કહી શકો છો. આખા સમરના એન્ડમાં તમે કહી દો કે કાં ક્વિઝ કોમ્પિટિશન છે, કાં કોઈ નાટક કરવાનું છે, કાં ડાન્સીસ કરવાના છે, કાં મ્યુઝિક શો કરવાનું છે. તો એવી રીતે કોઈ પણ એક્ટિવિટી તમે ડિસાઇડ કરો, યા એ લોકોને કહો કે ડિસાઇડ કરો ને એ લોકોને કોઈ પણ એક ઇવેન્ટ કાંઈ ટાઈમ આપી દો કે આટલા દિવસમાં કાં એન્ડ ઓફ ધ વેકેશનમાં એ લોકોને પ્રિપેર કરવાનું છે. તો એ લોકો બધા ભેગા થશે, પ્લાનિંગ કરશે અને એ લોકોને જ મેનેજમેન્ટ કરવાનું છે. તમે તૈયાર હો કે એમ લોકોને કોસ્ચ્યુમ અગર જોઈએ, કાં કોઈ પ્રોપ્સ કે કાંઈ જોઈએ તો તમે હેલ્પ કરો, પણ બાકી બધું કામ એ લોકોને જ કરવા આપો. તો એ લોકો આ મેનેજમેન્ટ સ્કિલ શીખશે, ભેગા થઈને કામ કેવી રીતે કરવાનું, કોઓર્ડિનેશન, કોઓપરેશન, આ બધી લાઈફ સ્કિલ્સ આ એક્ટિવિટીથી એ લોકો શીખશે.
અને આનાથી એ લોકોનું જે ઇનબિલ્ટ ટેલેન્ટ છે એ પણ બહાર આવશે. જેને જે કરવું હોય એ કરી શકે એવું પણ તમે રાખી શકો છો. તમે એ લોકોના પરફોર્મન્સ જોઈને તમને બહુ સારું લાગશે. તમારા ફ્રેન્ડ્સને પણ તમે બોલાવી શકો છો, યા ઘરના બીજા વ્યક્તિને પણ બોલાવી શકો છો. એક નાનો પ્રોગ્રામ જ રાખી શકો છો જેમાં સ્નેક્સ કે ડ્રિંક્સ પણ છોકરાઓ જ બનાવે છે. તો આખું ઇવેન્ટ જ્યારે એ ઓર્ગેનાઇઝ કરશે તો એ લોકો બહુ બધું આનાથી શીખશે. રીડિંગ એક બહુ સારી હેબિટ છે. તો તમે કંઈક ટાઈમ ફિક્સ કરી લો કે આ ટાઈમ પર છોકરાઓ બુક રીડ કરશે. અને એ લોકોને ખાલી સ્ટોરી બુક્સ પર લિમિટ નહીં રાખો. એ લોકોને સાયન્સની બુક આપો, ઇન્વેન્શન્સ, સ્પોર્ટ્સ, પર્સનાલિટી, રામાયણ મહાભારત માઇથોલોજી, એવી કોઈ હિસ્ટ્રીથી રિલેટેડ. તો આ અલગ અલગ ટોપિક્સની એ લોકોને બુક્સ આપો અને પછી તમે એનાથી રિલેટેડ એક્સરસાઇઝીસ પણ કરી શકો છો. જેવી રીતે કે કોઈ બી એક પેજ ઓપન કરો ને તમે ક્વેશ્ચન પૂછો ને એ લોકોને આન્સર કેવું હોય, કાં જે એ લોકોએ વાંચ્યું હોય એ જ એ લોકોને કહો કે હવે પોતાના વર્ડ્સમાં લખે, કાં તમને કે. તો આનાથી એ લોકો કોન્સન્ટ્રેશનથી વાંચશે અને એ લોકોને યાદ પણ રહેશે કે શું વાંચ્યું છે. ઇવન નેક્સ્ટ ડેની સ્કૂલની ટેક્સ્ટ બુક્સ અગર અવેલેબલ હોય તો તમે સ્ટોરી બુક તરીકે વાંચી શકો છો. જેવી રીતે કે લેંગ્વેજ બુક્સ હોય, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, ગુજરાતી કે બીજી કોઈ તમારી રિજનલ લેંગ્વેજ હોય, કાં તો હિસ્ટ્રીની ટેક્સ્ટ બુક હોય. તો આ બુક્સ છે જે તમે સ્ટોરી બુકની તરીકે એ લોકોને કહો કે વાંચી શકે છે. તમારા બાળકના એજના હિસાબથી કાં એક શબ્દ ને કાં એક વાક્ય આપણે રિલિજિયસ કોઈ પ્રાર્થના છે કાં તમારા ધર્મનું કોઈ મંત્ર છે એ એમને યાદ કરાવો. આમાં તમારે થોડી મહેનત કરવી પડશે કેમ કે બાળકોને પ્રોનાઉન્સિએશન એકદમ ન આવે. તો તમારું કામ છે કે આખા દિવસમાં વારે ઘડી એ લોકો સાથે રિવિઝન કરાવો, એને બોલાવડાવો તાકે એનું એ વર્ડનું પ્રોનાઉન્સિએશન પ્રોપર થઈ જાય. પછી જ્યારે એને યાદ રહી જાય પછી તમે એને બીજો વર્ડ કાં બીજો સેન્ટેન્સ આપો. તો આ રીતે આખી વેકેશનમાં કમસે કમ એક આખો મંત્ર કાં એક પ્રેયર આખી લર્ન થઈ શકે છે. અને આનાથી જ આપણે છોકરાઓને આપણા રિલિજનથી કનેક્ટેડ રાખી શકીએ છીએ. કેમ કે હમણાં આપણે બહુ મંદિર કે એ બધું તો જતા નથી. તો આ પ્રેયર લર્ન કરવાથી એ લોકો થોડોક રિલિજનથી કનેક્ટેડ રહેશે. તમે છોકરાઓ સાથે વક્તૃત્વ સ્પર્ધા પણ કરી શકો છો. એક બોલમાં તમે ચિટ્સ નાખી દો જેના પર અલગ અલગ ટોપિક લખેલું હોય અને પછી તમે રૂલ્સ ડિસાઇડ કરી લો. કાં તો આટલા સેન્ટેન્સીસ બોલવા છે, કાં આટલો ટાઈમ બોલવો છે એ ટોપિકના ઉપર, કાં હર વાક્યમાં એ વર્ડ આવવો જોઈએ. તો આનાથી છોકરાઓને અલગ અલગ ટોપિક વિશે બોલવાની હેબિટ થશે અને એ પોતે તો બોલશે પણ બીજા જે બોલે છે એની સેન્ટેન્સીસ એના વ્યૂઝ પણ મળશે. તો જ્યારે એને કાંઈ બોલવાનું હોય કાં લખવાનું હોય તો એના પાસે બીજા સેન્ટેન્સીસ પણ રેડી હશે. આનાથી તમને પણ ખબર પડશે કે બાળક એ વિશે શું વિચારે છે, એના મનમાં શું વાતો છે. તો તમે ટોપિકમાં ટિફિન બોક્સ નાખો, કાં રીડિંગ હેબિટ નાખો, કાં યુનિફોર્મ નાખો, એવી રીતે કોઈ બી એનાથી રિલેટેડ વર્ડ્સ નાખી શકો છો. પછી સોશિયલાઇઝિંગ. તો આપણે શું કરી શકીએ કે જે ફેમિલી મેમ્બર્સ છે કે દાદા દાદી, નાના નાની, માસી, માસા, ફૈબા, કાકા કાકી એ બધા સાથે છોકરાઓને વિડીયો કોલ કરાવો તાકે એ લોકો સાથે વાત કરીને એ લોકોનું સોશિયલાઇઝિંગ થશે, પોતાની વાતો શેર કરશે તો કનેક્શન ફીલ થશે એ લોકોને. નાના છોકરાઓ તો એવું હોય કે ઘણા વર્ષ કોઈથી ન મળે તો ભૂલી પણ જાય. તો આનાથી એ લોકો પોતાને ફેમિલી સાથે કનેક્ટેડ રહેશે અને ફેમિલીનું ઇમ્પોર્ટન્સ પણ એ લોકોને સમજમાં આવશે. તો તમે કોઈ બી એક પ્લેસ લઈ લો અને એ પ્લેસથી રિલેટેડ ફોટોગ્રાફ્સ કે વિડીયોઝ છોકરાઓને બતાવો, ઇન્ફોર્મેશન ભેગી કરો. આ એક્ટિવિટી તો તમને પણ કરવાની બહુ જ મજા આવશે. ઇનફેક્ટ આ એક ફેમિલી એક્ટિવિટી થઈ શકે છે. તમે કોઈ ટાઈમ ફિક્સ કરી લો, કાં સન્ડે કાં કોઈ પણ જે તમારું ફિક્સ ટાઈમ છે એમાં તમે એક પ્લેસ લઈ લો ને બધા મળીને એ વિષય તમે ઇન્ફોર્મેશન જુઓ, એના પિક્ચર્સ જો કે ત્યાં શું શું ફરવાનું છે, એની વિડીયોઝ જુઓ તો તમને એવું લાગશે કે તમે ત્યાં જઈ આવ્યા છો અને પછી નેક્સ્ટ ટાઈમ તમે બીજી પ્લેસ જુઓ. તો આ રીતે આપણે છોકરાઓને અલગ અલગ જગ્યાઓની ઇન્ફોર્મેશન પણ આપી શકે છે. અગર તમારા છોકરાઓ થોડા મોટા છે તો તમે એમને તમારી રિજનલ લેંગ્વેજ જરૂર શીખવાડો. કેમ કે છોકરાઓને પોતાની લેંગ્વેજ વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડવું જ જોઈએ. તો આ વેકેશન એટલીસ્ટ તમે એમને બેસિક જે કરાવી શકો એટલું તમારી લેંગ્વેજ જરૂર શીખવાડો.
આ બધી થઈ ગઈ આદતો જે તમે રોજ થોડું થોડું કરીને છોકરાઓમાં ડેવલપ કરી શકો છો. હવે હું થોડા કામ કહીશ જે તમે છોકરાઓ સાથે કરી શકો છો. જેવી રીતે કે રસોઈ. તમે જ્યારે રસોઈ બનાવો છો તો એમાં કેટલા બધા કામ છે જે તમારા છોકરાઓ તમારી સાથે કરી શકે છે. તો તમે એમ નહીં કહો કે નાના છે, એ બહુ વેરફેર કરશે, બહુ ટાઈમ લગાડશે, તો શું થઈ ગયું, પણ એ એટલીસ્ટ તમારા સાથે ટાઈમ સ્પેન્ડ કરશે, એ લોકો શીખશે, તો ધીરે ધીરે એ લોકોની પણ આદત ડેવલપ થશે. તો હવે જેવી રીતે બટાકા છીલવા છે કે દાળ ભાત પલાળવા છે કે એટલીસ્ટ કાઢવા છે, તો એવું બધું કામ એ લોકો કરી શકે છે. તો જે એની એજ છે તમારા બાળકની, એ પ્રમાણે એ જેટલું કામ કરી શકે એને કરવા દો. થોડા મોટા છોકરાઓ તો એ લોકો લોટ બાંધી શકે છે, શાકને એ લોકો સમારી શકે છે. તમે એ લોકોને ડરાવો નહીં કે છુરી હાથમાં ન આપો. અગર મોટા છે તો તમે એમને બતાડો કે કેવી રીતે કરવાનું, અને એ લોકો જ્યારે કરે તો તમે જુઓ અને એ લોકોને કરવા આપો. આનાથી જ એ લોકોનું કોન્ફિડન્સ ડેવલપ થશે. પછી ઘરના બીજા નાના મોટા કામમાં પણ એ લોકોને તમે ઇન્વોલ્વ કરો. જેવી રીતે કે અગર શાકભાજી આવી ગયો તો આપણે ત્યારે તો એ લોકોને હાથ લગાડવા ન આપીએ, પણ ધોઈને તમે જ્યારે રાખી છે તો પછી એ લોકો ઊંચી કરવામાં હેલ્પ કરી શકે. કાં કપડાં ઘડી કરવા છે, વાસણ ઊંચા કરવા છે, કાં કોઈ તમે ખાનો કાઢ્યો છે સાફ કરવા તો એને ખાલી કરવાનું, સાફ કરવાનું, પાછું મૂકવાનું, એ બધા કામમાં તમે છોકરાઓની હેલ્પ લઈ શકો છો. આનાથી એ લોકો એ વાતનું ઇમ્પોર્ટન્સ સમજશે કે તમે જે ફૂલ ડે કામ કરો છો એ કેટલું એટલું ઇઝી નથી કે મમ્મી, એ લોકોને લાગે કે મમ્મીનું કંઈ વેલ્યુ જ નથી. તો તમારા જે કામની એ લોકોને આનાથી વેલ્યુ થશે. અને સેકન્ડલી એ લોકોને બી ખબર પડશે કે મહેનત કરવી પડે છે. ઘરના બધા વ્યક્તિ મહેનત કરે છે અને એ લોકોની પણ રિસ્પોન્સિબિલિટી છે કે એ ઘરમાં કોન્ટ્રીબ્યુટ કરે. અને સેકન્ડલી પોતાનું કામ પોતે કરવાનું પણ શીખશે. તો એ ઓર્ડર તો કેટલા ઇઝીલી આપી દે, પણ તમે જ્યારે એમને પોલાઇટલી કહો કે તું આવી જઈને જાતે જ લઈ લે, કાં તું જાતે જ આ કરી લે, તો પછી એ લોકોની પણ આ હેબિટ થઈ જશે અને એ લોકો શીખશે કે પોતાનું કામ પોતે જ કરવું જોઈએ. અને ઘરના બીજા અગર વ્યક્તિને મદદ જોઈતી હોય તો જ્યારે જે એ લોકો મદદ કરી શકે તે એ લોકોને કરવી જોઈએ. પછી તમે એ લોકો સાથે બોર્ડ ગેમ્સ પણ રમી શકો છો. બોર્ડ ગેમ્સથી બહુ બધી ચીજો છોકરાઓને શીખવા મળે છે. જેવી રીતે કે હારી ગયા અગરે તો હાર કેવી રીતે એક્સેપ્ટ કરવી. પછી ઘણીવાર હારીને પણ આગળ જતા હજી એ લોકો જીતી શકે છે. અગર તમે એ લોકો સાથે બિઝનેસ કે મોનોપોલી રમો છો તો એ લોકો શીખશે કે પૈસા કેવી રીતે વાપરવા, કેવી રીતે બચાવવા, ક્યાંય યુઝ કરવા. તો આ બધા જે લાઈફ સ્કિલ્સ છે એ બહુ બધું એ લોકો ગેમ્સથી શીખી શકે છે. અગર તમારા પાસે ઓલરેડી જે ગેમ્સ છે એનાથી બાળકો બોર થઈ ગયા છે તો કાં તમે નહીં લઈ આવો ને કાં તો પછી તમે ઇન્ટરનેટ પર ફોટોગ્રાફ્સ મળે છે તો એ લોકોને કે સેમ એ લોકો બોર્ડ ઘરે બનાવી લે અને ડાઇસ ને એ તો હોય જ આપણી પાસે, તો તમારી એ જ ગેમ ઘરે બની શકે છે. તો એ પણ એક એક્ટિવિટી થઈ જશે. અગર મોટા બાળકો છે ઘરમાં તો તમે મોટા બાળકોને રિસ્પોન્સિબિલિટી આપો કે એ એક્ટિવિટી નાના સાથે એ લોકો કરે, તો બંને એક જ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેશે અને બંનેની બોન્ડિંગ પણ થશે. મોટા છોકરાઓ એ શીખશે કે એ લોકોની લીડરશિપ ક્વોલિટી શું છે, મેનેજમેન્ટ ક્વોલિટી શું છે, નાના છોકરાઓ સાથે કેવી રીતે મળીને કામ કરવું જોઈએ, એ લોકોને કેવી રીતે સાચવવો જોઈએ. અને નાના બાળકો એ શીખશે કે મોટાની વાત કેવી રીતે માનવી જોઈએ. તો આ રીતે બંને એકબીજા સાથે કામ કરે છે મળીને. તો તમે જોયું કે આપણે વેકેશનમાં કેટલું બધું કરી શકીએ છીએ. હવે આ બધી એક્ટિવિટીમાં તમે એક એન્કરેજમેન્ટના રીતે એક ચાર્ટ બનાવી શકો છો જેમાં એ જે કામ કરે તો એને એક સ્ટાર આપો, કાં તમે એક પિગી બેંક આપો કે અગર એ જે કરે તો એમાં એ એક કોઈન નાખે છે. તો આનાથી એ લોકોની આદત નહીં બગડે. એ લોકો એ શીખશે કે તમે મહેનત કરો તો તમને એમનું ફળ મળશે અને તમારે હર ચીજ કમાવી પડે છે. ઘરના બધા વ્યક્તિ પણ બધું અર્ન કરે છે. તો એ લોકો જાતે મહેનત કરીને અગર કાંઈ સ્ટાર અર્ન કર્યું છે તો આટલા સ્ટાર ભેગા થશે તો તમે એને કાંઈ અપાવો કે એવું કાંઈ તમે જે બી તમારા હિસાબે તમને લાગે કાંઈક એવું એન્કરેજિવ કે ઇન્સેન્ટિવ એ લોકોને આપો. તો આ બધી એક્ટિવિટીઝ કરવામાં એ લોકોને બહુ મજા આવશે. અને પછી પોતાના ભેગા કરેલા પૈસાથી કાંઈ પોઝિટિવલી યુટિલાઇઝ કરો, કાંઈ ડોનેટ આપો, કાં એ લોકો માટે કાંઈ બનાવવું હોય તો એ જ પૈસાથી તમે એ લોકોને વસ્તુઓ લઈ આપો. તો જ્યારે આ બધા યુઝ થશે પૈસા તો એ લોકોને હજી ધગસ થશે કે હજી એ લોકોને આ બધું ભેગું કરવું છે.
તો આનાથી પણ એ લોકો બહુ બધી સ્કિલ્સ શીખે ને સૌથી મોટી વાત હાર્ડવર્કનું ઇમ્પોર્ટન્સ શીખશે કે કાંઈ પણ કમાવા માટે મહેનત કરવી પડે છે. તો આજે મેં તમારા સાથે ઇનફ આઈડિયા શેર કરી લીધી છે કે તમારી વેકેશન બહુ સારી રીતે વીતી શકે છે. આ વિડીયોને લાઈક અને શેર કરજો. નીચે કમેન્ટમાં મારા સાથે શેર કરજો કે તમે શું શું એક્ટિવિટીઝ તમારા બાળકો સાથે કરો છો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેપી વેકેશન્સ, હેપી સમર.